તો મિત્રો વેટ ઇઝ ઓવર અને ફાઇનલી એનાકોન્ડા મૂવી થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. તમારામાંથી ઘણા લોકોએ છે ને 90s ની મૂવી જોઈ છે એનાકોન્ડા, અને જે આ મૂવી રિલીઝ કરવામાં આવી છે ને તેનો કોન્સેપ્ટ જ આખો બદલાવી નાખવાનો. જે પેલા હોરર અને થ્રિલર ઉપર હતી ને એનાકોન્ડા મૂવી, એને હવે કોમેડી તરફ લઈ ગયા છે. તમે જે જુમાનજી મૂવી જોઈ છે ને તેના કરતા પણ વધુ કોમેડી કરવાનો આમાં પ્રયત્ન કરવામાં આવ્યો. મિત્રો મેં આ મૂવી થિયેટરમાં જોઈને કમ્પ્લીટ કરી નાખી છે, અને આ મૂવીની બેઝિક સ્ટોરીની પહેલા વાત કરીએ, પછી આપણે વાત કરીશું કે આ મૂવી તમારે જોવી જોઈએ કે નહીં. મૂવીની અંદર મિત્રો આપણને આપણા હીરો જોવા મળે છે, જેમાં પોલ રેડ અને જેક બ્લેક જેવા એક્ટર્સ સામેલ હોય છે. મિત્રો એ લોકોએ જે પેલાની એનાકોન્ડા મૂવી જોઈ હોય છે અને તે મૂવી જોઈને તે પોતાની રીમેક મૂવી બનાવવાનું નક્કી કરે. પણ મિત્રો સમસ્યા મોટી એ હોય છે કે જે આપણા હીરોઝ છે ને એની પાસે એટલા પૈસા હોતા નથી, એટલે તે લોકો બેંક પાસે લોન માટે જાય છે, છતાં પણ તેને લોન મળતી નથી, અને અંતે એ લોકો પાસે જેટલા પૈસા હોય છે ને એટલામાં જ મૂવી બનાવવાનું નક્કી કરે છે. મિત્રો મૂવી બનાવવા માટે એ લોકો છે ને એક સાપ લઈને જાય છે જંગલમાં, પણ જંગલમાં જયારે જતા હોય ને તો એ સાપ મરી જાય છે. એટલે એ લોકો એમ વિચારે છે કે કાંઈ વાંધો નહીં, એ સાપ મરી ગયો છે તો આપણે જંગલમાં બીજો કોઈ એનાકોન્ડા મળી રહે. પણ જયારે જે જંગલમાં જાય છે ને ત્યારે તેમનો સામનો થાય છે ખૂબ અને ખતરનાક મોટા એનાકોન્ડા સાથે, જે હવે આ બધાનો શિકાર બનાવે છે. ટ્રેલરમાં મિત્રો તમે ઘણું બધું જોઈ લીધું છે, અને જો તમે ટ્રેલર જોઈ નાખ્યું ને તો એમ કહી શકું કે તમે આખી મૂવી જોઈ નાખી. એટલું બધું ટ્રેલરમાં બતાવી દેવામાં આવ્યું છે. મિત્રો હવે આપણે પોઝિટિવ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલો પોઝિટિવ પોઈન્ટ તો એ છે કે જેક બ્લેક અને પોલ રેડ બંનેની કેમિસ્ટ્રી તો જબરદસ્ત છે, અને કોમેડીમાં તો બંને પાછા માસ્ટર છે. તો જેક બ્લેકને તો તમે જુમાનજી મૂવીમાં જોયા જ હશે કોમેડી કરતા, અને પોલ રેડને એન્ટમેનમાં જોયા છે. જો આ બંનેને તમે મૂવીમાંથી કાઢી નાખો ને તો કોમેડીનો લેવલ જે છે ને એ ઘણો નીચે આવી જાય. એટલા માટે છે ને આ મૂવીનો કોમેડી જાળવી રાખવા માટે બંનેને સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. અને મિત્રો બીજા પોઝિટિવની વાત કરીએ ને તો આ મૂવી પોતાના જ ઉપર કોમેડી કરે છે, અને જે મોટા મોટા હ્યુમર્સ આના છે મૂવીના તે છે, અને સાથે સાથે હોલિવૂડનું રીમેક. મૂવીની વાઇબ્સની વાત કરીએ તો મિત્રો ફન અને લાઇટ છે, અને આ મૂવી છે ને વન ટાઈમ વોચ છે, જે વન ટાઈમ ટાઈમ પાસ તમને પૂરો પાડી દે છે. અને મિત્રો જે તમે પેલાની 1997 વખતની એનાકોન્ડા મૂવી જોઈ છે ને તો એના રેફરન્સ પણ આ મૂવીમાં જોવા મળે છે. હવે મિત્રો આપણે નેગેટિવ્સની પોઈન્ટ્સની વાત કરીએ તો જે આ નેગેટિવ્સ પોઈન્ટ છે ને આ મૂવીમાં થોડાક વધારે છે. સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ હોય ને તો મિત્રો એ છે મ્યુઝિક, જે ક્યારેક મ્યુઝિક હોરર બનવાની પ્રયત્ન કરે છે તો ક્યારેક મ્યુઝિક કોમેડી તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે. તેના કારણે મિત્રો છે ને દર્શક કન્ફ્યુઝ થઈ જાય છે કે ક્યારેક હસવું હોય ને ક્યારેક તમને ઓકવર્ડ લાગે છે કે આ તો હોરર સીન છે, આમાં કેમ લીધા. અને મિત્રો 1997 ની જે એનાકોન્ડા મૂવીને યાદ કરો કે જેમાં જે લાકડા પડવાનો ડર અને જે એનાકોન્ડાના જે ઉપરથી સાપો પડતા એનો ડર, જે આ મૂવીમાં તો ગાયબ જ થઈ ગયો છે. આખો જે કોન્સેપ્ટ જ આખો અલગ છે. અને મિત્રો એટલો મોટો એનાકોન્ડા આવે છે ને કે છતાં પણ સ્ક્રીન ઉપર ડર લાગતો નથી. કોમેડી બનાવવાના ચક્કરમાં છે ને જે પેલાની વાઇબ છે ને આખી ગાયબ જ થઈ ગઈ છે. એક મોટી ખામી એ પણ છે કે મૂવીમાં છે ને ડેથ કે ડેન્જર ફીલ થતું જ નથી, અને સ્ટોરી થોડીક છે ને પ્રિડિક્ટેબલ છે. જેમ કે મેં પેલા કહ્યું તેમ તમે ટ્રેલર જોઈ લીધું ને એટલે આખી મૂવી ખબર પડી જશે. જેમ કે મિત્રો વાત કરું ને તો હીરોઝને મૂવી બનાવી છે પણ લોન નથી મળતી, અને એનાકોન્ડા જે લઈ જાય છે સાપ એ મરી જાય છે, બીજા એનાકોન્ડા પાછળ પડી જાય છે, અને થોડા નાના ટ્વિસ્ટ છે એમાં. બસ એ જ છે મૂવીની સ્ટોરી. મિત્રો ફાઇનલ વર્ડ્સમાં કહું ને તો આ મૂવી ઘણી બધી વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરે છે પણ આખરે એ કરી શકતી નથી. એટલે આ મૂવી વન ટાઈમ વોચ મૂવી બની જાય છે. જો તમે મિત્રો જેક બ્લેકના ફેન છો અને જે જૂની એનાકોન્ડા તમે જોયેલી છે ને તો તમે આ મૂવી જોવા જાવ તો થોડાક તમારા એક્સાઇટમેન્ટ ઓછા રાખજો, કેમ કે જૂની એનાકોન્ડા જેવી તમને ફીલ આ મૂવીમાં નહીં મળે. હા મિત્રો જો તમારે વન ટાઈમ પાસ મૂવી જોઈ હોય ને તો જરૂર જજો. મૂવી એટલી બધી પણ ખરાબ નથી. મૂવીમાં જે કોમેડી છે તે પણ સારી છે, એટલું બધું ખરાબ નથી. એટલે મિત્રો હું આ મૂવીને 10 માંથી આપું છું 6.5. અને તમે જે મૂવી જોવા જાવ તો તમારી એક્સપેક્ટેશન થોડીક ઓછી રાખજો, એટલે મૂવી તમને જોવાની ખૂબ જ મજા આવે છે. અને આ મૂવી છે ને બધા ફેમિલી મેમ્બર સાથે પણ જોઈ શકો છો. મૂવી એટલી બધી ખરાબ નથી, અને એટલો ડાર્ક કોમેડી પણ નથી કે તમે ના જોઈ શકો. તો મિત્રો જરૂર જોજો મૂવી સારી છે, અને હિન્દીમાં પણ મૂવી અવેલેબલ છે. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ રિવ્યુ વિડીયોમાં. અને મિત્રો ચેનલને જો સબસ્ક્રાઇબ ને લાઈક ના કર્યું હોય તો કરતા જજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. કીપ ટ્રેકિંગ.